કરતા હોય ને એ ચર્ચા કરવા માટે ડ્રો સિસ્ટમ લાવેલા છે કે ગોપાલ ઇટાલીએ 3 પ્રશ્ન પૂછવાના, કાંતિભાઈ 3 પૂછે, નિકુંજ 3 પૂછે, ઓલો 3 પૂછે, ઓલો 3 પૂછે, એમ કરી 50 પ્રશ્નો આવ્યા. એ 50 નો ડ્રો કરે. એની ડ્રો માં જે 5 જણાનો નંબર લાગે એ જ હામહામી ચર્ચા કરીએ કે તો તમારો નંબર ક્યાંથી લાગે. તમને હું જાણકારી આપું છું, યોગ્ય લાગે છે? હા, પછી ના પાડે. હું તમને એમ કહેવા આવ્યો છું કે આપણા પ્રશ્નોનું નિરાકરણ કેમ નથી આવતું. ખેડૂતોના હજારો પ્રશ્નો છે, મજૂરી કરતા માણસોના પ્રશ્નો છે, ખેતીના પ્રશ્નો છે. દરેક પ્રશ્નનું નિરાકરણ કેમ નથી આવતું એનું કારણ એ છે કે ન્યા વિધાનસભાનું સત્ર મળતું જ નથી. મળે તો ખાલી 10 મિનિટનો ટાઈમ હોય, બોલીએ જ નહીં તો સરકારને ખબર કેમ પડે કે ભાઈ પ્રશ્ન શું છે. હું તમને એવી જાગૃતિ કરવા માટે આવ્યો છું કે પહેલા તો તમે દરેક ભાજપના માણસોને પૂછો કે તમારી પાર્ટીની સરકાર પગાર 12 મહિનાનો લે છે, કામ 28 દિવસ શું કામ? આપણે તો આ રહ્યા બધા ખેડૂત માણસો, આપણે તો કોઈ રવિવારે ન આવે, શનિવારે ન આવે, કોઈ રજાનો વાર જ નથી આપણા તારીખમાં. રોજ જાગીએ, ભાડીએ વહેલા આપણી બહેનો જે પશુપાલન કરતી હોય 4 વાગ્યામાં જાગીને વાસીદા કરે. આજની 6 વાગે જાગી બોડલા ટ્રેક્ટર કે સનેડો લઈને વાડીએ વયા જાય, 11 વાગે થામા મળે. આટલી મહેનત કરે, મજૂરી કરે, કોક કપાસનું ઉત્પાદન કરે, કોક ચણાનું, કોક મગફળીનું કરે. લોહી રેડી જે ઉત્પાદનની શરૂઆત આપણે પકવીએ એમાં પહેલું મુહૂર્ત કરે પેલા વીસી તરફથી 100 રૂપિયા આપો લ્યો. તમે વિચાર કરો કે કઈ હદની સરકાર છે. બધા આવડા મોટા મોટા હોદ્દા લઈને બેઠા છે. ભાજપના નેતાઓ શરમ 5 પૈસાની છે અને હોદ્દો અવળો મોટો લઈને ફરે છે. લોહી રેડીને જે ચણા પકવ્યા હોય એનું રજીસ્ટ્રેશન ગામની પંચાયતે કરાવવા જાય એટલે પહેલા શુકરના હો માંગી લે. મફત આવે છે તો એને કોઈ કહેવા વાળું કેમ નથી કે ભાઈ આ તું ભલે એનો પગાર ઓછો હશે તો એ અલગ મુદ્દો છે, મારી પાસે થોડો લેવાનો, તારે હર્ષનભાઈ પાસે માંગવાનો હોય. તારો પગાર ઓછો હોય તો અમારી પાસે હો લઈ લેવાનો. પણ કોઈ કહેવા વાળું નથી. હવને છૂટો દોર આપી દીધો છે કે ભાઈ લૂંટાય એટલું લૂંટો, ખાય એટલું ખાઓ, કેમ કે કોઈ બોલે નથી. બધાનો આત્મા ભરી ગયો છે, દઈ વૈયા જાય હો. કોઈ એમ નહીં કે શેના હો માંગે છે, તારા બાપાની પેઢી છે અહીંયા, એવું કોઈ બોલતું નથી ગામમાં. અને નહીં બોલવાનું એક કારણ છે, ઘણા લોકોને બીવડાવી દીધા છે કે કાંઈક બોલશું તો પોલીસ આવશે, કાંઈક બોલશું તો પોલીસ આવશે. આ લોકો ધંધા કેવા કરે છે. બેનું દીકરીઓના સરઘસ કઢાવે એથી હલકા માણસો કેવા હોય. રાક્ષસોએ આવું નથી કર્યું. ભાઈ રાવણ સીતા માતાનું હરણ કરી ગયો કાયદેસર, પણ સરઘસ તો એને નહોતું કાંઈ. એને અશોક વાટિકામાં સ્થાન આપ્યું, એને એક મર્યાદા રાખી. રાવણ તો રાક્ષસ હતો, જગ જાહેર અધમમાં અધમ માણસ હતો રાવણ. એને એક લાઈન રાખી હતી અશોક વાટિકામાં, ભાઈ લાઈનને ક્રોસ નતો કરતો. આ કોણ કહેવાય? તો રાવણે જો લાઈન રાખતો હોય એ ગાડી, આને તો ઈ લાઈન નો રાખી. પણ હું કહેવાનું તમે સત્તાના અહંકારમાં એટલા બધા આવી જાઓ કે પોલીસ તમે કયો એમ કરતી હોય એટલે તમે ગમે એવું કરો. દોસ્તો, હું તમને બધાને આત્મા જગાડો એવી વિનંતી કરવા માટે આવ્યો છું. રાજકારણ હાલતું રહે. અમારો જન્મ નહોતો તો કેદી હતો. અહીં નહીં હોય આ દુનિયામાં ત્યારે કે રાજકારણ બંને થઈ જાય. પણ આવું રાજકારણ ન હોવું જોઈએ જે અત્યારે થઈ રહ્યું છે. દાબ દબાણ ને દંડાનું રાજકારણ. જે બોલે એને દબાવી દેવાનો. મેં તો વિસાવદરથી ચેલેન્જ ચૂંટણી પહેલા મારેલી. કોઈ ભાજપમાં માયનો લાલ હોય તો માનની ગોપાલભાઈ ઇટાલિયન દબાવે. હું જોઉં છું કેમ દબાવો છો. બધા એવા થોડા હોય વાંકા વળી જાય એવા એક ઠીક છે. એને અત્યાર સુધી બધી એવા પોદળિયા મળી ગયા. ફૂંક મારે જા બી જાય, કુચી મારે જા બી જાય. જો જેવો તારો કેસ ચાલુ એમ કે હારા પક્ષ પલટો કરી લે. ઈ મગજમાં એમ વિચારતા ઓલી ફાઇલ ઉભી પકડાણું છે, ઓલું પકડાણું છે, બોલ્યું. આઈકોર ભાજપ વાળાએ કોઈ ફૂંકી મારી હોય. કેટલાય લોકોના પક્ષ પલટા કરાવ્યા, કેટલાય ધારાસભ્યો રાજીનામા અપાવ્યા, સાંસદની ચૂંટણીઓ બિનહરીફ કરાવી અને ગુંડાગીરીને હિન્દી ફિલ્મમાં જેવો બોલો અમરીશ પુરી આતંક મચાવ્યો એવો આતંક મચાવ્યો. વિસાવદરમાં કાર હેઠળ્યા કરાવ્યા, એવા લાગમાં લીધા, ખપ કટા ઉપાડી કે 2 મહિનાથી 4
આજથી ચૂંટણીનું પરિણામ આવ્યું છે, કાંઈ આવ્યો હોય એવા મોઢા લીધા. 2 મહિનાથી એને દાંત કાઢવાનું ટાણું ન થાય. નકર એવા ફાટા ફરતા હતા. હું કામ જે જીતે એવા માણસો નથી, કેમ કે એનું અમારે કઈ જોતું નથી. એટલે હું તમારી પાસે એવી આશા લઈને આવ્યો છું કે બધાએ પોતાનો આત્મા જગાડે, બધાએ પોતાના મનને ઢંઢોળે કે આ જે થઈ રહ્યું છે એ સારું. સૌથી મોટું પાપ ભાજપે એ કર્યું કે ગુજરાત આખાના રાજકારણમાં જેટલા સારા માણસો હતા, સજ્જન માણસો હતા, સેવાભાવી માણસો હતા, ઘરના 5 પૈસા વાપરી નાખે, 2 વીઘા ઓછા કરી નાખે એવા માણસો હતા, એ બધાને વવાળે ચડાવી દીધા, ટિકિટ કાપી નાખી, હોદ્દા લઈ લીધા, અપમાનિત કરી દીધા, અને છતાંય કોઈક લોકો ભાજપ સામે શીકડા ભરાવ્યા તો જેલમાં પૂરી દીધા. તમામ સારા માણસો જે હતા રાજકારણમાં એને હડસેલો મારી દીધો. નબળા માણસો હતા, તોડબાજો હતા, કરુબાજો હતા, ચોર હતા, ભ્રષ્ટ હતા, ગુંડાઓ હતા, એ બધાને પકડી પકડી ટિકિટો આપી, ધારાસભ્ય બનાવ્યા, સાંસદ બનાવ્યા, જિલ્લા પંચાયતમાં મૂક્યા, માર્કેટિંગ યાર્ડમાં મૂક્યા, અને સારા માણસોના હાથમાંથી સત્તા લઈ અને નબળા માણસોના હાથમાં સત્તા આપવાનું કામ આખા ગુજરાતની અંદર ભાજપે કર્યું. તમે તમારી આસપાસમાં નજર કરશો તો જે લોકો ભાજપના નેતા છે એ નેતા મોટા હશે પણ હારા માણાની વ્યાખ્યામાં નહીં આવતા હોય. તમે મનથી વિચારો કે હારા માણામાં આવે કે ન આવે, તમારું મન ના પડે, ના ન આવે તો બોગસ છે. જેટલા સારા માણસો, કેશુબાપા પટેલ વખતથી ભાજપે આ ધંધો ચાલુ કર્યો. કેશુબાપા જેવા ભોળા, સીધા, સહજ ખેડૂતોના નેતા ગુજરાતને ક્યાં બીજી વાર મળ્યા? તો આપણી રાવ ફરિયાદ કોણ સાંભળે?